સીતારામ મિત્રો, આજે આપણે લસણ વિશે થોડુંક માહિતી મેળવીશું કે આપણે ખેડૂતોનો મેઇન પ્રશ્ન છે કે લસણ આપણે લાંબો ટાઈમ કઈ રીતે હાંસવવું. જો એમાં આપણે કાંઈ થોડોક ઘણો ફેરફાર થયો હોય તો લસણ જે છે આપણે ખોટું પડી જાય. મતલબમાં ગાંઠિયો આમ ફૂલો હોય, આપણે આમ દબીએ એટલે ગાંઠિયામાં કાંઈ હોતું નથી, આખું ખોટું પડી જાય છે. તો મિત્રો આપણે પહેલેથી જ એ હાંસવવાની પદ્ધતિ જોઈએ કે લસણ ખેંચવી એટલે સારો સાયો હોય ત્યાં આપણે કમસે કમ 3 થી 4 દિવસ આપણે લસણ 5 દિવસ રાખવાનું. મતલબમાં જે આપણે લોદરમાં જે કાંઈ ભેજ આખો વયો જાય ત્યાં સુધી આપણે નયા સાંયે પડ્યું રહેવા દેવાનું. પછી જે કાંઈ છે આપણે આ રીતના જે લસણ છે ભેગું કરીને આ રીતનું ગૂંથી નાખવાનું. આ ગૂંથીને પછી 4-5 આપણે એવી જોડી કરીને એક હારી બાંધી દે, મતલબમાં આપણે સોટી ગોળી કરી નાખવાનું. આ રીતની કરીને પછી જે આપણે જોઈએ કે આ રીતે જે અમે અત્યારે ટીંગાડ્યું છે કે સ્લેબથી કમસે કમ 1.5 થી 2 ફૂટ નીચું રાખવાનું. આટલી પદ્ધતિ રાખો એટલે સ્લેબની ગરમી ન લાગે અને હવાની અવર જવર રહે. કોઈ સૂર્યપ્રકાશના કિરણો ડાયરેક્ટ ન આવવા જોઈએ, પ્લસ કે વરસાદ આવ્યો હોય કોઈ ભેજ કે એને મતલબમાં ઝાકળ કે એવું કાંઈ આવવું જોઈએ નહીં. એ રીતે આપણે રાખવાનું છે. આ રીતે રાખશું એટલે હવાની અવર જવર રહે એટલે લસણ ખોટું નહીં પડે અને આપણે લાંબો ટાઈમ સુધી હાંસવું હોય એટલે હંસવાઈ જાય. મતલબમાં 8-10 મહિના અને કાંઈ થાય નહીં. તો સીતારામ મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો. સીતારામ મિત્રો, આજે આપણે લસણ વિશે થોડુંક માહિતી મેળવીશું કે આપણે ખેડૂતોનો મેઇન પ્રશ્ન છે કે લસણ આપણે લાંબો ટાઈમ કઈ રીતે હાંસવવું. જો એમાં આપણે કાંઈ થોડોક ઘણો ફેરફાર થયો હોય તો લસણ જે છે આપણે ખોટું પડી જાય. મતલબમાં ગાંઠિયો આમ ફૂલો હોય, આપણે આમ દબીએ એટલે ગાંઠિયામાં કાંઈ હોતું નથી, આખું ખોટું પડી જાય છે. તો મિત્રો આપણે પહેલેથી જ એ હાંસવવાની પદ્ધતિ જોઈએ કે લસણ ખેંચવી એટલે સારો સાયો હોય ત્યાં આપણે કમસે કમ 3 થી 4 દિવસ આપણે લસણ 5 દિવસ રાખવાનું. મતલબમાં જે આપણે લોદરમાં જે કાંઈ ભેજ આખો વયો જાય ત્યાં સુધી આપણે નયા સાંયે પડ્યું રહેવા દેવાનું. પછી જે કાંઈ છે આપણે આ રીતના જે લસણ છે ભેગું કરીને આ રીતનું ગૂંથી નાખવાનું. આ ગૂંથીને પછી 4-5 આપણે એવી જોડી કરીને એક હારી બાંધી દે, મતલબમાં આપણે સોટી ગોળી કરી નાખવાનું. આ રીતની કરીને પછી જે આપણે જોઈએ કે આ રીતે જે અમે અત્યારે ટીંગાડ્યું છે કે સ્લેબથી કમસે કમ 1.5 થી 2 ફૂટ નીચું રાખવાનું. આટલી પદ્ધતિ રાખો એટલે સ્લેબની ગરમી ન લાગે અને હવાની અવર જવર રહે. કોઈ સૂર્યપ્રકાશના કિરણો ડાયરેક્ટ ન આવવા જોઈએ, પ્લસ કે વરસાદ આવ્યો હોય કોઈ ભેજ કે એને મતલબમાં ઝાકળ કે એવું કાંઈ આવવું જોઈએ નહીં. એ રીતે આપણે